જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। ચાલો તો આપણે ભરેલા કંટોલાનું શાક બનાવવાનું છે। વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો કેવી રીતે ભરેલા કંટોલાનું શાક બનાવાય। તો આપણે ભરેલા કંટોલાનું શાક બનાવવા તો એટલા કંટોલા લઈ લીધા છે। તો જો આપણે બે બાજુથી આના કંટોલાને આવી રીતે કાપી જો તો આપણે આવી રીતે આના બીને કાઢી લેવાના છે અંદરથી। આપણે તો બધા કંટોલાને આવી રીતે આપણે અંદરથી એના બી કાઢી નાખવાના છે। જો આવી રીતે જો આપણે બધા કંટોલાને આવી રીતે બી કાઢી લીધા છે। જો કાઢી લીધા છે તો જો આપણે કંટોલા ભરવા હાટું મસાલો બનાવી લેવાનો છે। લસણ ને મરચાં, હાલો તો જો પહેલાં લસણ ને મરચાં કાઢી લેવાનું છે કટરમાં। હાલો તો લસણ ને મરચાં કટકી કરી લીધી છે। તો હવે આપણે આટલી ડુંગળીને કટકી કરી લેવાની છે। હાલો તો આપણે ડુંગળી ખમણી લેવાની છે। લસણ ને ડુંગળી થઈ જશે એવું ત્યાર તો હવે આપણે ટમેટા એમાં કટરમાં કાઢી લેવાના છે। હાલો તો જો મસાલો બનાવવા આપણે જો આ લઈ લીધું છે, આ ડુંગળી લઈ લીધી છે, આ લસણ, પછી આ સીણાનો લોટ છે, આ કોથમરી છે અને આ ટમેટા। જો મસાલો બનાવવામાં આપણે પહેલાં તેલ લઈ લેવાનું થોડું। તો પહેલાં આપણે એમાં જીરું નાખી દેવાનું છે, લસણ ને લીલા મરચાં, ડુંગળી નાખી દેવાનું, ટમેટા, હળદર નાખી દેવાનું છે। અને તો આપણે એટલે મીઠું નાખી દેવાનું છે। આપણે થોડો થોડો છીણાનો લોટ નાખતા જવાનો છે। થોડો થોડો લોટ નાખતા જવાનું છે ને હલાવતું જવાનું છે। મસાલામાં આપણે લાલ મરચું નાખી દેવાનું છે। હવે તો 1 ચમચી ધાણા જીરું નાખી દેવાનું છે, પછી એટલા લીલા ધાણા નાખી દેવાના। હાલો તો જો આપણે કંટોલા ભરવાનો મસાલો થઈ જશે તાર તો કંટોલા ભરી લેવાના છે બધા। હાલો આવી રીતે કંટોલા આપણે ભરી લેવાના છે। પછી આપણે આવી રીતે આપણે દબી દેવાનું છે કંટોલું। હાલો તો જો હમણાં કંટોલા ભરાઈને થઈ જશે તાર તો જો આપણે શાક બનાવવામાં પહેલું તેલ લઈ લેવાનું છે, જીરું નાખી દેવાનું છે પહેલાં, લસણ ને મરચાં પહેલાં, પછી ડુંગળી નાખી દેવાનું છે, પછી ટમેટા નાખી દેવાનું, હળદર નાખી દેવાનું છે, પછી મીઠું નાખી દેવાનું છે પહેલાં। હવે આપણે આવી રીતે તેલમાં પહેલાં મસાલો પાકી દેવા દેવાનો છે। તો આપણે ધાણા જીરું નાખી દેવાનું છે, પછી આપણે મરચું નાખી દેવાનું, તો આપણે હરખી રીતે એમાં કંટોલા અંદર મૂકી દેવાના છે। આ જો કંટોલા અંદર આવી રીતે આપણે ગોઠવી દીધા છે તો આપણે એને થોડી વાર હવે ઢાંકી દેવાનું છે। 2-3 મિનિટ કંટોલા પાકી જશે તો હવે આપણે એને હંધાને ફેરવી લેવાના છે। તો આપણે 1 ગ્લાસીમાં પાણી નાખી દેવાનું છે।
હવે આપણે આને ઢાંકી દેવાનું છે પાછું. શાક પાકી ગયું છે તો હવે આપણે એને ઉતારી લેવાનું છે. તો જો આપણે શાક બની થઈ ગયું છે ત્યાર તો જો આપણે લીલા ધાણા નાખી દેવાના છે ઉપર. જો અમારા ભરેલા કંટોલાનું શાક બની થઈ ગયું છે ત્યાર. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો.